મહારાષ્ટ્રમાં પણ જે ચૂંટણી યોજાઈ રહી છે, મહારાષ્ટ્રમાં સતત બીજી વખત મહાયુતિ સરકાર બની શકે છે। મહારાષ્ટ્રના વલણોમાં મહાયુતિ બહુમતીની નજીક જોવા મળી રહી છે। તો મહારાષ્ટ્રમાં સતત બીજી વખત મહાયુતિની સરકાર બની શકે તેવી સંભાવના જોવા મળી રહી છે। મહારાષ્ટ્રના વલણોમાં મહાયુતિ બહુમતીની નજીક જોવા મળી રહી છે। ત્યારે આજ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે ભાજપમાંથી લિપિ કંથાર, કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે પારસ જોશી અને રીના બ્રહ્મભટ્ટ આપણી સાથે વિશ્લેષક તરીકે જોડાઈ ગયા છે। અને આ સાથે જ ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે જોડાયા છે। વિશાલ, મારો પહેલો સવાલ તમને કે મહારાષ્ટ્રમાં જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે તેના વલણો શું કહી રહ્યા છે? ચોક્કસ જે રીતે મહારાષ્ટ્રના ઇલેક્શન લઈને જોવા જઈએ તો અત્યારે હાલમાં જે રીતે રુઝાન બહાર આવી રહ્યા છે અને ઇલેક્શન કમિશનના આંકડા જે બહાર આવી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે અત્યારે હાલમાં જે મહાયુતિ છે તે મહાયુતિ આગળ વધી રહ્યું છે। અને એટલા માટે અત્યારે હાલમાં જે રીતે જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં સતત 5 વર્ષથી ચાલતી રાજકીય ઉથલપાથલ બાદ હવે જે સ્પષ્ટ જનાદેશ થાય તે ક્યાંક ને ક્યાંક શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે, પરંતુ હજી સુધી ક્યાંક આપણે ખૂબ જ આગળ છીએ, એટલે કે ક્યાંક બહુ જલ્દી થઈ જશે આ બધી વાત કહેવાનું, કારણ કે જનાદેશ થવાની હજી વાર છે, જે આંકડાઓ છે એની ગણતરી ચાલી રહી છે। ધીરે ધીરે જે રીતે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે તે રીતે દેખાઈ રહ્યું છે કે મહારાષ્ટ્રની અંદર જે રીતે સતત આંકડા બહાર આવી રહ્યા છે તેમાં મહારાષ્ટ્રમાં જેની સરકાર રચાશે તે કેન્દ્રમાં પણ ક્યાંક ને ક્યાંક તેનો દબદબો રહેશે, કારણ કે મહારાષ્ટ્ર ખાસ કરીને આર્થિક અને રાજકીય રીતે ખૂબ જ મોટું કદ ધરાવનારું રાજ્ય છે। સાથે જ જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની અંદર જે એનસીપીની સરકાર છે તો એનસીપીની અંદર અત્યારે હાલમાં જોવા જઈએ તો ખાસ કરીને અજીત પવાર છે તે અજીત પવારનું જે ગ્રુપ છે તે આગળ ચાલી રહ્યું છે। સાથે જ એકનાથ શિંદેની વાત કરવામાં આવે તો એકનાથ શિંદે પણ આગળ ચાલી રહ્યા છે, જે પોતે સીએમ છે। અને સાથે જ વાત કરવામાં આવે તો નાગપુર સાઉથથી દેવેન્દ્ર ફડણવીસ છે, જે હજુ સુધી આગળ ચાલતા હતા પણ હવે તે પાછળ ચાલી રહ્યા છે। મહારાષ્ટ્રમાં ખાસ કરીને મહાયુતિ બનવાની અત્યારે હાલમાં જે અત્યારે શક્યતા પ્રબળ દેખાઈ રહી છે। ખાસ કરીને જે પાર્ટી છે તે પાર્ટીની અંદર અત્યારે હાલમાં જોવા જઈએ તો આ સમગ્ર મામલાને લઈને ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રમાં આંકડાઓને પાર કરવાની વાત કરવામાં આવે તો બીજેપી છે તેને રુઝાન જોવા જઈએ તો 125થી આગળ વધી ગયા છે। 215 સુધી અત્યારે હાલમાં મહાયુતિના રુઝાનના આંકડા કહેવામાં આવી રહ્યા છે। અને સાથે જો વાત કરવામાં આવે તો જે ખાસ કરીને જે અત્યારે મહાવિકાસ અઘાડી છે તો મહાવિકાસ અઘાડી 60 બતાવી રહ્યા છે, એટલે કે જે રીતે આંકડાઓની ઉથલપાથલ વધી રહી છે ક્યાંક જે ઇશારો છે તે બીજેપી તરફ એટલે કે એનડીએ તરફ જઈ રહ્યો છે। અને ખાસ કરીને જોવા જઈએ તો સિંગલ લીડિંગ પાર્ટી બીજેપી બનશે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। મહારાષ્ટ્રમાં જે રીતે સતત આંકડાઓ બહાર આવી રહ્યા છે તેને લઈને અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં સતત 5 વર્ષ બાદ જે ઉથલપાથલ હતી તે હવે સ્પષ્ટ થશે અને જનાદેશ થશે। એના કારણે અત્યારે હાલમાં મહારાષ્ટ્ર અને ઝારખંડનું જે આ ઇલેક્શન છે તેના પર દેશભરની નજર અત્યારે હાલમાં તેના પર ટકેલી છે। જી બિલકુલ લિપિબેન, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રમાણે મહારાષ્ટ્રના આંકડા સામે આવી રહ્યા છે, ભાજપ જીતતી દેખાઈ રહી છે, શું કહેશો? ચોક્કસથી કહેવા માંગીશ કે મહારાષ્ટ્રમાં જે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતે જ જે શતક ક્રોસ કરી અને ખૂબ સારી સીટો, સૌથી આગળ ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે પોતે સીટની રીતે। મહાયુતિની વાત કરીએ તો જે સાથી છે એ પક્ષો પણ આગળ ચાલી રહ્યા છે બીજા પક્ષો કરતાં, તો આ બતાવે છે કે જનાધાર એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, મહાયુતિ સાથે છે। અને આનું કારણ ફક્ત અને ફક્ત વિકાસની રાજનીતિ છે। લોકોને હવે એ જોઈએ છે કે દરેકે દરેક વિકાસ જે છે એ એમના રાજ્યમાં થાય, ડબલ એન્જિનની સરકાર મળે, કેન્દ્રની બધી યોજનાઓ સીધે સીધી જમીન સુધી પહોંચે। આપણે જોઈએ ને તો લોકસભામાં જે વિપક્ષે એક ભ્રમ ફેલાયા હતા જુદી જુદી જગ્યા પર કે સંવિધાનને બદલવામાં આવશે, આરક્ષણ ખતરામાં છે, આ બધા જે ભ્રમ છે જે નીચે સુધી ઉતારવામાં આવ્યા હતા એ બધા ખોટા પડ્યા છે। લોકો સમજી ગયા છે, લોકોને જણાઈ ગયું છે કે વિપક્ષના ઈરાદા શું છે। માત્ર ને માત્ર તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર, એ પ્રકારની રાજનીતિ અને સત્તામાં જ એમને રસ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને મોદીજીનું નેતૃત્વ એક એવી વિચારધારા સાથે ચાલે છે કે દરેકે દરેક વ્યક્તિનો વિકાસ થાય, રાજ્ય જ્યાં છે ત્યાંથી આગળ વધે। આપણે મહારાષ્ટ્રની જ વાત કરીએ તો લાડકી બહેના યોજના છે તો મહિલાઓને તો યોજના તો એવું છે કે વિપક્ષ પણ ઘણીવાર અનાઉન્સ કરી દે છે કે અમે આ કરીશું તે કરીશું, પરંતુ સાચા અર્થમાં એ યોજનાનો લાભ નીચે સુધી પહોંચે, પારદર્શક રીતે પહોંચે, એ માત્ર ને માત્ર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે। અને આ લોકો સમજી ગયા છે કે ખરેખરો લાભ વચોટિયાને વચ્ચેથી બહાર કાઢી અને જો જે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી બધું મળે છે એ મળે
એ ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીની જ સરકાર કરી શકે છે અને આ જ એક કારણ છે. બીજું એ પણ કહીશ કે વિપક્ષ જ્યારે એવી વાત કરે છે ખેડૂતોના હિતમાં, જ્યારે એ દિલ્હીથી વાત કરે છે, પરંતુ કર્ણાટકમાં જ આપણે જોઈએ ને તો ખેડૂતોની જમીનો એ લોકો વકફ બોર્ડને આપી દે છે. તો આ પ્રકારના જે વસ્તુઓ છે, જે બધા વાયદા કરે છે કે બહેનોને પૈસા આપીશું, ફ્રીમાં વીજળી આપીશું, બસોમાં ફ્રી, આ બધા વસ્તુ વાયદા બનીને રહી જાય છે ને છલ કપટથી કશું જ જમીન સુધી વિપક્ષ ઉતારી નથી શકતું. આપણે હિમાચલ પ્રદેશમાં જોઈ લઈએ તો કેટલું બધું દેવું થઈ ગયું છે ને વીજળીના બિલ બાકી છે ને કેવી હાલત થઈ ગઈ છે. અને આજે તમે એક કોઈ પણ રાજ્યમાં જ્યારે કોંગ્રેસ સરકાર બનાવે ને તો 5 જ વર્ષમાં તમને એન્ટી ઇન્કમ્બન્સી દેખાઈ જશે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર 15 વર્ષ 20 વર્ષ પણ કોઈ રાજ્યમાં હશે ને તો તમને પ્રો ઇન્કમ્બન્સી દેખાશે. આનું કારણ શું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે છે ને ત્યારે ખરેખર વિકાસ નીચે સુધી ઉતરે, લોકો સુધી પહોંચે ને એ પ્રકારનું નેતૃત્વ અમારી પાસે છે. જી બિલકુલ. પારસભાઈ, શું કહેશો કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક છેવાડાના માનવી સુધી પોતાના જે યોજનાઓના લાભો છે પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે, એના કારણે અત્યારે હાર તરફ દેખાઈ રહી છે કોંગ્રેસ? બેન, પહેલા તો આપને કહું કે મહારાષ્ટ્રનું આપ જે વાત કરો ને, પહેલા ઝારખંડનું જોઈ લો ઓનલાઈન. ઝારખંડની અંદર જ્યારે છે ને અત્યારે જે 81 સીટોમાંથી 51 સીટો જે છે એની સાથે અમારું ગઠબંધન આગળ થઈ ગયું છે અને ભાજપ ફક્ત 28 સીટો ઉપર અટકી ગયું છે. એટલે ઝારખંડની અંદર એ છે અમે સંપૂર્ણ બહુમતી 41 નો આંકડો છે, અમે 51 જેવો આંકડો છે એ વટાવી ગયા છે. એટલે સાથે સાથે મહારાષ્ટ્રની સાથે સાથે આપણે ઝારખંડની બી વાત કરીએ ને તો વધારે સારું. એટલે જો વિકાસની જ વાત થઈ હોય અને જો અમે છેવાડાના માનવી સુધી ના પહોંચી શક્યા હોય બેન, તો આ ઝારખંડનું રિઝલ્ટ છે એ બી સાથે સાથે ડિસ્કસ થવું જોઈએ કે ઝારખંડની અંદર અમે જે છે 41 ને બદલે 51 સીટો ઉપર આગળ છીએ, 81માં જ્યાં ભાજપ ફક્ત 28 સીટો ઉપર સીમિત થઈ ગયું છે. એટલે વિકાસ જે છે અમે જે કર્યો છે એટલા માટે આ તમે જુઓ કે ઝારખંડની જનતા જે છે એ અમારા ગઠબંધનની સરકારને જે છે જે રીતે પ્રેમ આપી રહી છે. અને અત્યારે આંકડા હું નથી બોલતો, આ જે છે સ્ક્રીન ઉપર બોલી રહ્યા છે. અમે અત્યારે 51 નો આંકડો ક્રોસ કરી રહ્યા છે, 81 માંથી 41 ની બહુમતીનો આંકડો છે. એટલે આ જે બતાવે છે, વાવ વિધાનસભાની આપણે વાત કરી, ત્યાં જનતાનો પ્રેમ અમને મળ્યો છે, ત્યાં અમે વિકાસના કાર્યો કર્યા છે, અમે છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. એટલે વાવની અંદર અત્યારે અમે આગળ છીએ. અત્યારે ઝારખંડની અંદર અમે એટલા માટે આગળ છીએ કે અમે જનતાના વિકાસના કાર્યો કર્યા છે, છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે, એટલે ઝારખંડમાં અમે અત્યારે આગળ છીએ. વાયનાડની અંદર અમે અત્યારે એટલા માટે આગળ છીએ કારણ કે ત્યાં આગળ અમે જનતાના વિકાસના કાર્યો કર્યા છે અને છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. એટલે ફક્ત ને ફક્ત એક મહારાષ્ટ્રમાં અત્યારના રૂઝાનો ઉપર આપ જો એમ કહો કે કોંગ્રેસ જે છે લોકો સુધી નથી પહોંચી શકી અને છેવાડાના માનવી સુધી નથી પહોંચી શકી, તો એ વાત આપની તદ્દન ખોટી છે. કારણ કે આપ સમીક્ષા કરો તો દરેક રિઝલ્ટની કરો, તમે વાવની બી કરો, મહારાષ્ટ્રની કરો, ઝારખંડની કરો, યુપીની અંદર 10 પેટા ચૂંટણી જે થઈ રહી છે એની કરો અને વાયનાડની કરો, અને એ સમગ્ર ચિત્રને છે એ કરી અને પછી તમે એવું સ્ટેટમેન્ટ આપો કે કોંગ્રેસ જે છે જનતા સુધી નથી પહોંચી શકી, તો એ વસ્તુ બરાબર છે. પરંતુ અત્યારે રિઝલ્ટ આવ્યું નથી. બરાબર છે, મહારાષ્ટ્રની અંદર અત્યારે ભાજપ આગળ ચાલી રહી છે, મહાયુતિ સરકાર આગળ ચાલી રહી છે. એટલે એનો મતલબ એમ નથી. ખુદ નાગપુરની અંદર તમે એમ કીધું કે દેવેન્દ્ર ફડણવીસ જે છે એ પાછા ચાલી રહ્યા છે, તો શું એમણે એમના એરિયાની અંદર વિકાસના કાર્યો નથી કર્યા? શું એ છે કે એમની જનતાએ એમને પ્રેમ નથી આપ્યો? એટલે જ્યારે આપણે આંકલન કરીએ ને બેન, વિકાસની વાતો કરીએ ને તો જનતા એ જોઈ રહી છે કોંગ્રેસ કે અત્યારે જે છે જે રીતે ઝારખંડની અંદર બહુમતી મેળવી રહી છે, એનું ગઠબંધન બહુમતી મેળવી રહ્યું છે, વાવ છે, વાયનાડ છે, એની અંદર જે રીતે બહુમતીની અંદર આગળ વધી રહ્યું છે. એટલે મહારાષ્ટ્રની સાથે સાથે આપણે એ બી ડિસ્કશન કર્યું છે કે જ્યાં આગળ કોંગ્રેસ જે છે તેને જનતાનો પ્રેમ મળી રહ્યો છે. બીજી એક વાત કરું કે અટકાવવા માંગીશ પારસભાઈ, મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોટી ગડબડનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે, તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીમાં મોટી ગડબડનો સંજય રાઉતે આક્ષેપ લગાવ્યો છે. તો શિંદેના બધા ઉમેદવારો કેવી રીતે જીતી શકે છે તેવું રાઉતે આક્ષેપ લગાવ્યો છે. આ જનતાનો ફેસલો નથી તેવો સંજય રાઉત દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આજ અંગે વિશાલ મહેતા આપણી સાથે જોડાયેલા છે. વિશાલભાઈ, સંજય રાઉતે આ સૌથી મોટો આરોપ લગાવ્યો છે, ગડબડી થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. કઈ રીતે બધા ઉમેદવારો ભાજપના જીતી શકે, શું કહેશો એના પર?
હિરલ, જે રીતે ધીમે ધીમે આંકડાઓ આગળ વધી રહ્યા છે અને જે રીતે મહારાષ્ટ્રના જે આંકડાઓ સ્પષ્ટ થઈ રહ્યા છે એને લઈને ક્યાંક ને ક્યાંક સંજય રાઉત દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી અને તાત્કાલિક જ તેમણે પહેલી પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું છે કે જે રીતે આંકડાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક તો કંઈક ગડબડી થઈ છે, કારણ કે જે રીતે શિંદેના તમામ જે પ્રત્યાશીઓ છે એટલે તમામ જે ઉમેદવારો છે તે ક્યાંક જીત્યા છે, જીત તરફ આગળ વધી રહ્યા છે, તો તે કેવી રીતે શક્ય બને તે રીતે સવાલ તેમણે ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કંઈક તો ગડબડ થઈ રહી છે. એટલે હવે આ વિવાદનો મામલો શરૂ થયો છે. ક્યાંક ને ક્યાંક જે રીતે ધીમે ધીમે આંકડાઓ આગળ વધી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર બાબતને લઈને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે સૌથી મોટી વાત એ છે કે જે રીતે સતત આંકડાઓની રમત ચાલી રહી છે અને બંને પક્ષો એટલે મહાયુતિ અને મહાવિકાસ અઘાડી છે તેને લઈને અત્યારે હાલમાં જે આંકડાઓની ઉથલપાથલ થઈ રહી છે તેને લઈને આ જંગ ક્યાં જઈને અટકે છે અને આ જંગમાં શું નિર્ણાયક ઘડી આવે છે તે જોવાનું રહેશે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આરોપ પ્રત્યારોપની દોર શરૂ થયો છે અને તેની અંદર અત્યારે હાલમાં જે રીતે આ આરોપ લગાવવામાં આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક કંઈક ગડબડી છે તેને લઈને હવે આ પહેલી પ્રતિક્રિયા સંજય રાઉત દ્વારા બહાર આવી છે. તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જો મહારાષ્ટ્રની અંદર વાત કરીએ તો અત્યારે હાલમાં જે છેલ્લા 3 દાયકામાં સૌથી વધુ 66.5% જે મતદાન થયું છે ત્યારે જોવાનું રહેશે કે આ વખતે કેવી રીતના રિઝલ્ટ રહે છે. ખાસ કરીને ભાજપમાં જે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જે જંગ ચાલી રહ્યો છે તેની નિર્ણાયક ઘડી આ વખતે જોવા મળશે. કોની સરકાર બનશે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં સતત 5 વર્ષથી ચાલતી રાજકીય જે ઉથલપાથલ છે તે બાદ આજે ચિત્ર સ્પષ્ટ થશે. પણ તે પહેલાં જે રીતે આરોપ પ્રત્યારોપની ઘડી પણ શરૂ થઈ છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક હવે જે કાર્યવાહી છે તે જોવા મળશે. એટલે અત્યારે હાલમાં જે સંજય રાઉત દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક શિંદેના જે તમામ ઉમેદવારો છે તે તમામે તમામ જીત તરફ આગળ વધી રહ્યા છે તે શક્ય કેવી રીતે બની શકે, એટલે આ ક્યાંક જે વોટિંગ છે તેના પર સવાલ ઊભો કરવામાં આવ્યો છે. જી બિલકુલ. રીનાબેન, હું તમને પૂછવા માંગીશ, જે પ્રકારે મહારાષ્ટ્રના આંકડા સામે આવી રહ્યા છે આ સાથે સાથે આક્ષેપો પણ થઈ રહ્યા છે. સંજય રાઉતનો જે પ્રકારે આક્ષેપ આવ્યો, આ સાથે ઝારખંડ અને યુપીની પણ પેટા ચૂંટણી જે યોજાઈ રહી છે, ઓવરઓલ જે આંકડા સામે આવી રહ્યા છે એના વિશે આપ શું કહેશો? જે બિલકુલ હિરલ, સાચી વાત છે. મહારાષ્ટ્રની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમે જો કે 2019માં એવી સ્થિતિ હતી કે શરૂઆતમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન હતું, પરંતુ ગઠબંધન 2 વાર તમે જો તો તૂટ્યું છે અને આ વખતે 3જી વાર છે. એટલે હવે સ્થિતિ એ છે કે તમે જુઓ કે મહારાષ્ટ્રમાં 2 શિવસેના છે અને 2 એનસીપી છે. કેમ કે તમે જો કે એના જે ખરેખર મૂળ હકદારો હતા એના બદલે આજે તમે જો કે નવા જ અહીંયા ભત્રીજા છે ને ત્યાં તેમના પાર્ટીના જે સનિષ્ઠ કાર્યકર હતા એ છે. એટલે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ ચિત્ર આખા બધા જ રાજ્યોથી ક્યાંક અલગ છે. એક વાત તો પહેલી એ છે. બીજી વસ્તુ એ છે કે અહીંયા મહેનત જે ભાજપ દ્વારા કરવામાં આવી, ખાસ કરીને મોદીજીએ પણ સભાઓ કરી છે અને આજે પણ તમે જો હિરલ કે ક્યાંક ને ક્યાંક મોદીજીનો દબદબો અને કહી શકાય કે એમનું માન સન્માન અથવા તો એમના પ્રત્યેની એક જે નિષ્ઠા લોકોમાં છે એ ક્યાંક મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે કે લોકોને આજે પણ મોદીજીનું એક આકર્ષણ છે. આજે પણ મોદીજીના નામે ક્યાંક ને ક્યાંક મત મળે છે. બીજી વસ્તુ એ છે કે આરએસએસે પોતે પણ અહીંયા રસ લીધો છે અને યોગીજીએ પણ સભાઓ કરી છે. બીજું કે બટેંગે તો કટેંગે, એ કહે તો સેફ હે જેવા જે સૂત્રો છે એ પણ ક્યાંક અસરકારક નીવડ્યા છે. એટલે તમે જો કે અહીંયા ખાસ કરીને એક વોટ જેહાદની રાજનીતિનો મુદ્દો પણ ઉછળ્યો હતો. એટલે આજે પણ ક્યાંક કહી શકાય કે હિન્દુત્વનો મુદ્દો છે એ ક્યાંક ને ક્યાંક ભારે છે. એટલે હિન્દુત્વના મુદ્દે જ કહી શકાય કે ભાજપ ફરી સત્તામાં આવી રહ્યું એવું લાગે છે. કેમ કે બટેંગે તો કટેંગે. આપને અટકાવવા માંગીશ. જી, સંજય રાઉતે શું કહ્યું આવો સાંભળીએ. राष्ट्र नहीं होने देंगे तो उसके लिए इस प्रकार के नतीजे महाराष्ट्र के ऊपर लाद गए हैं. ये जनता का कौल हो ही नहीं सकता. महाराष्ट्र की जनता का मन हमें मालूम है, ये हो ही नहीं सकता है. राउत साहब, दिख रहा है कि लाडली बहन जो सरकार की अरे योजना है, लाडले उसका भाई, impact- यहाँ लाडले भाई है, लाडले नाना जी है, लाडले दादाजी है, सब कुछ लाडले है ना यहाँ. हमको मालूम है क्या है इतनी ये निर्णय जो आया है, ये नतीजा आया है, ये जनता का निर्णय नहीं है, मैं इतना ही कहूंगा. તો ચૂંટણીમાં મોટી ગડબડનો સંજય રાઉતે આક્ષેપ લગાવ્યો છે. તો મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોટી ગડબડ થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં મોટી ગડબડનો સંજય રાઉત દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે શિંદેના બધા ઉમેદવારો કેવી રીતે જીતી શકે તે એક મોટો સવાલ છે. જીરીનાબેન, આપ આપની વાત પૂરી કરો. એટલે મહારાષ્ટ્રમાં એક બહુ સીધી વાત છે કે તમે જો કે પ્રશ્નો કે સમસ્યાઓ હતા, પરંતુ લાડલી બહેન યોજનામાં
પણ તમે જો કે મહિલાઓને ક્યાંક ને ક્યાંક આકર્ષિત કરી છે. મધ્યપ્રદેશની પેટર્નની જે આ યોજના જે છે એમાં તમે જુઓ કે સ્ત્રી મતદારો ક્યાંક ને ક્યાંક ખુશ જણાય છે. બીજી વસ્તુ હિરલ ખાસ કરું કે હમણાંથી કેટલીક મેં વિધાનસભાની જે ચૂંટણીઓ છે એમાં ખાસ વસ્તુ એ જોઈ છે કે સ્ત્રી મતદારો ક્યાંક ને ક્યાંક આગળ આવી રહી છે અને મોદીજીએ તમે જુઓ કે સ્ત્રી મતદારોને પ્રમોટ પણ કરી છે. એમના માટે ખાસ યોજનાઓ બનાવી છે, એમના માટે ખાસ સ્કીમો બનાવી છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એમને છૂટછાટો આપી છે. એટલે આ બધી વસ્તુનો ઓલ ઓવર તમે જુઓ કે જે આના પહેલાં જે ગઈ સાલ જે તમે જુઓ કે 5 વિધાનસભાના રાજ્યની ચૂંટણી હતી એમાં પણ મહિલા મતદારોનો દબદબો જોવા મળ્યો હતો. તો એવું કહેવાય છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ઇવન પણ મહિલા મતદારો છે એમણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વધારે વોટિંગ કર્યું છે. એક વસ્તુ એવી પણ બહાર આવી છે. એટલે મહિલા મતદારોનો જે વર્ગ છે એ તમે જુઓ કે પહેલાં કરતાં હવે કંઈક વધુ જાગૃત અને એક્ટિવ થયો છે અને એના લીધે તમે જુઓ કે ચૂંટણી પરિણામ ઉપર પણ અસર આવે છે. બીજી વસ્તુ હું તમને કહું કે વોટ જેહાદની રાજનીતિની જે વાત હું કરતી હતી એમાં પણ તમે જુઓ કે તમે જો ઓવેસી જે છે એ પણ ઉતર્યા હતા અને એમણે પણ ગમે તે બફાટ કર્યો હતો. એટલે તમે જો કે આજે પણ તમે જો કે ધર્મના નામે રાજનીતિ ક્યાંક ને ક્યાંક ખેલાય છે. એટલે આની અસર પણ ક્યાંક જોવા મળે છે. પરંતુ ભાજપ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે હિન્દુત્વના મુદ્દે તેઓ જે અડગપણે આટલા વર્ષથી વળગી રહ્યા છે એ જ મુદ્દો આજે તમે જુઓ કે મહારાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક એમના માટે કારગર નીવડ્યો એવું લાગે છે. અને યોગીજીની અસર તમે જો કે યુપીના પેટા ચૂંટણીના રિઝલ્ટો મેં પણ જોયા કે 9માંથી લગભગ 7 પર એ આગળ છે. તો જેમ યુપીમાં એમનો જે દબદબો છે એ તમે જો કે મહારાષ્ટ્રમાં પણ લોકોએ આવકાર્યો છે. અને મહારાષ્ટ્રની જ્યારે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં એક સમય તમે જો કે એક યુગ હતો કે બાલાસાહેબ ઠાકરેનો દબદબો હતો ભયંકર. બાલાસાહેબની ઠાકરેની એક આકલે તમે જો કે યુવાનો તૈયાર થઈ જતા હતા મરાઠીઓ. એટલે એ જ પ્રકારે તમે જો કે મહારાષ્ટ્રમાં ક્યાંક હિન્દુત્વ માટે એક અલગ સ્થાન છે. એટલે આ જ કહી શકાય કે આ પેટર્નથી તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક મતદારો આજે પણ તમે જો કે આકર્ષાય છે. યોગીજીમાં પણ તમને કદાચ એવું બને કે બાલાસાહેબ જેવી આક્રમકતા દેખાય છે. એટલે લોકોએ કહી શકાય કે મત ધરાઈને આપ્યા છે. કાલે મતદાન શરૂઆતમાં થોડું ઓછું હતું હિરલ, પરંતુ પછી મતદાનનો આંકડો જે પ્રકારે વધ્યો એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એવું જણાતું હતું કે મતદારો જ્યારે કોઈ જગ્યાએ વધારે મતદાન કરે ત્યારે પણ એમના મનમાં એક સંકલ્પ હોય છે અથવા ઓછું મતદાન થાય ત્યારે પણ એનો એક મેસેજ જતો હોય છે. એટલે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક નિર્ણાયક સાબિત થતી હોય છે. જી બિલકુલ. લિપિબેન, હું તમને પૂછવા માંગીશ કે મહારાષ્ટ્રમાં તો ભાજપ આગળ ચાલી રહ્યું છે, પરંતુ ઝારખંડમાં જે પ્રકારે આંકડા સામે આવ્યા છે ઝારખંડમાં પાછળ ચાલી રહ્યું છે, તો ઝારખંડમાં ક્યાં કમી રહી ગઈ? ચોક્કસથી હું સૌથી પહેલાં તો આપે જે વાત કરીને સંજય રાવતજીએ જે નિવેદન આપ્યું છે અને ચૂંટણીના પ્રક્રિયા ઉપર જે સવાલ ઉઠાયો છે હું એની પણ વાત કરી દઈશ કે આ છે ને એક માનસિકતા બતાવે છે વિપક્ષની મહાઆઘાડીની કે જ્યારે હારવા આવીએ ને એટલે જનતા પર ઠીકરું ફોડો, ઈવીએમ પર ઠીકરું ફોડો, બીજા બધાને બ્લેમ કરો, પોતાની ભૂલ સ્વીકારવાની નહીં. આ એક પ્રકારની જે માનસિકતા છે. વાયનાડમાં આગળ ચાલે છે તો ઇલેક્શન પ્રક્રિયા, ચૂંટણી પ્રક્રિયા, ઈવીએમમાં કોઈ તકલીફ નથી, પણ મહારાષ્ટ્રમાં હારી રહ્યા છે તો તકલીફ છે. આ એક પ્રકારની માનસિકતા બતાવે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી એવી છે કે જ્યારે ધારો કે વાવની વાત હોય કે કોઈ પણ જગ્યાની કે ઝારખંડની પણ વાત હોય, જ્યાં પાછળ ચાલે છે કે આગળ ચાલે છે, જીતીશું કે હારીશું, જનતાનો જે આદેશ હશે ને એને પૂરેપૂરા સન્માનથી સ્વીકારવામાં આવશે. તમે 2024માં લોકસભાના જ ઇલેક્શન મહારાષ્ટ્રનું ઉદાહરણ જોઈ લો કે જે ભારતીય જનતા પાર્ટીની જે સીટો હતી ઓછી થઈ છે, તો ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? ઈવીએમ પર વાત કરી કે નેતાઓ પર ઠીકરું ફોડ્યું? ના, પરંતુ ઘરે ઘરે જઈ ઘર સંપર્ક કરી લોકો સુધી યોજનાઓ પહોંચાડી, કાર્યકર્તાઓએ સારું કાર્ય કરી અને આ બતાવે છે આજે સ્ક્રીન ઉપર કે કેમ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ આગળ છે. તો આ પ્રકારની માનસિકતા સૌથી પહેલી એ વાત. બીજી લિપિબેન, અટકાવવા માંગીશ તમને. છઠ્ઠા રાઉન્ડના અંતે 6399 મતથી ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ જોવા મળી રહ્યા છે. તો વાવ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પાછળ જોવા મળી રહ્યા છે. તો વાવમાં જે ત્રિપાંખીયો જંગ જામ્યો હતો તેમાં ગુલાબસિંહ હાલ આગળ નીકળી ગયા છે. 6399 મતથી તેઓ આગળ નીકળી ગયા છે છઠ્ઠા રાઉન્ડના અંતે. ત્યારે વાવમાં બેઠક પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. તો સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાયેલા છે. જી વિશાલ, છઠ્ઠા રાઉન્ડના અંતે પણ કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે અને ભાજપ અને અપક્ષ પાછળ જોવા મળી રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી જે રીતે જોવા જઈએ કે વાવની અંદર અત્યારે હાલમાં જે પેટા ચૂંટણી ચાલી રહી છે તેની અંદર ગુલાબસિંહ છે તે ક્યાંક ને ક્યાંક આગળ જોવા મળી રહ્યા છે અને જનતાનો પ્રેમ તેમને મળી રહ્યો છે. જે રીતે જોવા જઈએ તો વાવ બેઠક છે તે પહેલેથી જ કોંગ્રેસ પ્રભાવિત બેઠક રહી છે અને ખાસ કરીને જે રીતે છેલ્લા સમયે પણ જ્યારે ગેનીબેનનો જે દબદબો હતો ત્યારબાદ હવે જે ગુલાબસિંહ છે તે ગુલાબસિંહ તરફ ક્યાંક ને ક્યાંક લોકોનો પ્રેમ જોવા મળ્યો છે. એટલે કે ક્યાંક આ અત્યારે હાલમાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેની અંદર છઠ્ઠા રાઉન્ડની અંદર ગુલાબસિંહ સતત આગળ દેખાઈ રહ્યા છે અને આગળ પણ જે રીતે જે એક્સપેક્ટેડ આંકડાઓ બહાર આવી રહ્યા છે એટલે કે જે એક્ઝિટ પોલ છે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક વાવની અંદર
કમળની જગ્યાએ ગુલાબ ખીલે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જે બિલકુલ જે પ્રકારે કમળની જે તમે વાત કરી કે કમળ અત્યારે મહારાષ્ટ્રમાં માફ કરજો વાવમાં જોવા મળી રહ્યું છે, પરંતુ ઝારખંડમાં એ કમળ ખીલતું દેખાઈ નથી રહ્યું. વિશાલ, એના વિશે શું કહેશો? તો ચોક્કસથી ઝારખંડની જો વાત કરવામાં આવે તો ઝારખંડની અંદર અત્યારે હાલમાં ઇન્ડિયા ગઠબંધન છે તે એક્ઝિટ પોલના જે આંકડા જોવા જઈએ તો 50 ત્યાં ઇન્ડિયા ગઠબંધનને મળેલા છે, જ્યારે એનડીએની વાત કરીએ તો 29 પર છે અને અધર છે તે 2 પર છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ઝારખંડની સ્થિતિ જોવા જઈએ તો ત્યાં કોંગ્રેસ છે તે કોંગ્રેસ જોવા મળી રહ્યું છે આગળ. ઝારખંડમાં જે વાત કરવામાં આવે તો હેમંત સોરેન છે તેની હવે ક્યાંક વાપસી થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે સતત આંકડાઓ છે વાવની અંદર જે અત્યારે હાલમાં ઝારખંડની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો ઝારખંડમાં કુલ 81 બેઠકો છે, જેમાં બહુમત માટે 42ની જરૂર છે અને એનડીએનો દબદબો રહેવાની ત્યાં આશંકા છે. પરંતુ જે અત્યારે હાલમાં જે આંકડાઓ છે તે આંકડાઓ ક્યાંક ને ક્યાંક સતત ઉલટફેર થઈ રહ્યા છે, એટલે કે ત્યાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ઝારખંડમાં હેમંત સોરેન છે તે સત્તામાં વાપસી કરવા માટેની સતત પ્રયાસો ચાલી રહ્યા છે અને ખાસ કરીને તેમને વનવાસ મળશે કે પછી તે પોતે પાછા આવશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે સતત ઇન્ડિયા અને એનડીએ વચ્ચેની જે આંકડાઓની જે રમત છે તે સતત રમત ચાલી રહી છે, આગળ પાછળ થઈ રહી છે અને તેના કારણે અત્યારે હાલમાં વાત કરીએ તો કેદારનાથમાં બીજેપી આગળ છે. શરૂઆતમાં જે જોવા જઈએ તો કલ્પના સોરેન છે જે આગળ હતા. અત્યારે હાલમાં વાત કરીએ તો જે રીતે અત્યારે હાલમાં ત્યાં વાવમાં યુબીટી એટલે કે શિવસેના છે તેના અને એનસીપી, કોંગ્રેસ અને અધર્સના આંકડાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા છે તે આગળ જોવા મળી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધનને લઈને અત્યારે હાલમાં જે આંકડાઓ આવી રહ્યા છે તે ક્યાંક આગળ જોવા મળી રહ્યા છે, એટલે કે જે અત્યારે હાલમાં ઝારખંડ છે ઝારખંડમાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે આગળ વધતું એટલે ઇન્ડિયા ગઠબંધન આગળ વધી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. જે વિશાલ, આપ જોડાયેલા રહેજો. લિપિબેન, પહેલા આપણી પાસે આવી હતી અને તમને સવાલ પૂછ્યો હતો કે ઝારખંડમાં ક્યાં કમી રહી ગઈ ભાજપની, એ વિશે આપની વાત પૂરી કરો. હજી કહેવાય ને કે જે પ્રકારના આંકડાઓ આપણી સામે છે ઝારખંડમાં, ચોક્કસથી જે પણ ઇન્ડી ગઠબંધન છે આગળ દેખાડી રહ્યું છે, પરંતુ હજી જે ચોક્કસ પરિણામ કહેવાય, જે પાક્કા પરિણામ કહેવાય ને એનાથી હજી આપણે દૂર છીએ. આપણે ચોક્કસથી ના કહી શકીએ કે કઈ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, પરંતુ એ પણ હું કહીશ કે જેમ ભાઈએ કીધું કે અમે લોકો સુધી વાત પહોંચાડીએ છીએ, અમે ઝારખંડમાં કામ કરીએ છીએ, ના, કારણ કે આ એક ગઠબંધનની વાત છે. અને રાહુલ ગાંધીજી જોઈએ તો ઝારખંડના ઇલેક્શનમાં કેટલા દોરા કર્યા છે પૂછી લો, તો આ દેખાડે છે એમનું પૂરેપૂરું ફોકસ જે કહેવાય ને કે વાયનાડમાં હોય, તો આ બતાવે છે જે એમણે વાત કરીને કે અમે જનતા સુધી પહોંચે છે. આ ગઠબંધનની વાત છે, છતાં આપણે આંકડાઓ જોઈ અને હજી કશું ચોક્કસથી ના કહી શકાય. હજી જ્યારે ઠોસ પરિણામ આવે ત્યારે ચોક્કસથી કહેવાય ને જે જનતાનો જનાદેશ હશે એ અમને પૂરેપૂરો સ્વીકાર્ય હશે, ચાહે અમે જીતીએ કે હારીએ. જે મહારાષ્ટ્રમાં પણ બતાવે છે કે જે આંકડા છે, હું ચોક્કસથી એક વાત કહેવા માંગીશ કે જે પહેલાં પણ વાત કરી કે ઇલેક્શનની પ્રક્રિયા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યો. અટકાવવા માંગીશ લિપિબેન. મહારાષ્ટ્રમાં હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ જ મોટો ભાઈ. આ મહારાષ્ટ્રથી સમાચાર. મુખ્યમંત્રી કોણ, ફડણવીસ કે શિંદે, તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. તો સંજય રાઉતનો આક્ષેપ આ જનતાનો નિર્ણય નથી તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો મહારાષ્ટ્રમાં ભાજપ જ મોટો ભાઈ હોવાનું સંજય રાઉતે. જે લિપિબેન, હું તમને પૂછવા માંગીશ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ? જે મુખ્યમંત્રીની જે પ્રક્રિયા છે ને, જે પણ મહાયુતિ છે, તો ત્રણેય પાર્ટી સાથે બેસીને ચોક્કસથી નક્કી કરશે, ચર્ચા કરશે. એના ઉપર કોની કેટલી સીટ છે એના ઉપર પણ આધાર રાખે છે અને જે પણ એ રાજ્ય માટે, લોકો માટે જે સારું હશે, જે એમના હિતમાં હશે એવો નિર્ણય લેવામાં આવશે. જ્યારે આપણી પાસે પૂરેપૂરા પરિણામ આવી જશે ત્યારે આપણને ખબર પડશે. એ પ્રક્રિયાના પછીનો ભાગ છે. પરંતુ એક વાત હું ચોક્કસ કહેવા માંગીશ, જે આગળ પણ મારી વાત પૂરી નથી થઈ, કે જે કહેવાય ને કે મુસ્લિમ સંગઠનો જ્યારે ફતવા બહાર પાડે છે અને વોટ જેહાદની વાત કરે છે તો ચાલે, પરંતુ એક હે તો સેફ હે, બટેંગે તો કટેંગે, એના ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે. તો આ કયા પ્રકારની માનસિકતા છે મને નથી ખબર. ત્યાં તો સીધા ફતવા જ બહાર પાડવામાં આવે છે કે કોને વોટ કરો. એટલે આ પ્રકારની જે આ માનસિકતા છે ને કે ધર્મના આધારે, જ્ઞાતિના આધારે, ક્ષેત્રના આધારે બધે વહેંચી અને પોતાની તુષ્ટિકરણની રાજનીતિથી આગળ વધો. જનતા ક્યારેય આને સપોર્ટ નથી કરવાની અને જનતાને હવે જોઈએ છે, લોકોને જોઈએ છે કે દેશનો વિકાસ થાય, દેશ મહાશક્તિ બને અને માત્ર ને માત્ર મોદીજીના નેતૃત્વમાં અને મોદીજી પર જ લોકોને વિશ્વાસ છે. આપણી સામે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. જે બિલકુલ પારસભાઈ, હવે તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે મહારાષ્ટ્રમાંથી જે
ચૂંટણીમાં જે ગડબડ થઈ હોવાના સામે આવ્યા, સંજય રાઉતે જે પ્રકારે આક્ષેપો લગાવ્યા છે, અને માફ કરજો, લિપિબેને જે પ્રકારે જવાબ આપ્યા, એના પર આપ શું કહેશો? જી ચોક્કસપણે સંજય રાઉતજીએ જે બી આક્ષેપો લગાવ્યા છે તો એ જે છે એમનું જે તથ્ય હશે એ ચકાસવામાં આવશે. અત્યારે તો એના વિશે કોંગ્રેસ દ્વારા કોઈ બી સ્ટેટમેન્ટ આપવું એ બહુ વહેલું ગણાય, કારણ કે સંજય રાઉતજી જે છે શિવસેના ઉદ્ધવ ઠાકરેજીને બિલોંગ કરે છે અને ચોક્કસપણે અમારા જે છે સહયોગી છે, અને એમને ક્યાંક એવું લાગ્યું હશે કે ક્યાંક ગડબડી થઈ છે અને ક્યાંક ગોટાળો થયો છે, તો અમે ભેગા થઈને એની ચોક્કસ એમણે કઈ જગ્યાએ એવા આક્ષેપો મૂક્યા છે એની તપાસ કરીશું. પરંતુ એ બાબતે અત્યારે કોંગ્રેસ તરફથી કંઈ બી કહેવું એ વહેલું છે. આ સાથે સાથે હું આપને એ બી વાત કહું કે જ્યારે ભાજપ જે છે સનાતન ધર્મની વાત કરતું હોય ને તો એ એના મોઢે શોભતું નથી, હિન્દુત્વની વાત જે છે એ કરતું હોય તો એ એના મોઢે શોભતું નથી. કારણ કે માનનીય અમિત શાહજી જે છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીમાં પ્રચાર સભામાં જાય ત્યારે એમ કે રમઝાનમાં અને ઈદમાં જે છે કે એ લઘુમતી કોમને જે છે કે ગેસના બાટલા જે છે એ ફ્રીમાં 2 બાટલા ફ્રીમાં આપવામાં આવશે. અને જ્યારે એ જે છે પક્ષ જે છે એ જ્યારે મહારાષ્ટ્રમાં અથવા તો હરિયાણામાં ચૂંટણી લડે ત્યારે એમ કે કટોગે તો બટોગે. આ સાથે સાથે જો એમને કેરેલામાં કે ગોવામાં ચૂંટણી લડવી હોય ત્યારે એ લોકો એમ કે અમે સારું જે છે ગાયનું જે બીફ છે, માંસ છે, એ અમે છે તે તમને લોકોને પૂરું પાડીશું, એનું નિર્યાત કરીશું. અને જ્યારે એ લોકો જ્યારે ગુજરાતમાં આવે અને મધ્યપ્રદેશ કે બિહારની અંદર આવે ત્યારે એ લોકો એમ કે ગૌ માતા તો અમારી માતા છે, પૂજનીય છે. એટલે આ બે મોઢાની વાત છે. એમને જ્યારે સ્ટેટ બદલાય ને એટલે એમના સ્ટેટમેન્ટો બદલાય. જમ્મુ કાશ્મીરમાં એમનું સ્ટેટમેન્ટ અલગ હોય, કેરેલા અને ગોવાની અંદર જ્યારે જે છે ખ્રિસ્તી મિશનરીઓને બીજાને ખુશ કરવાના હોય ત્યારે એમનું સ્ટેટમેન્ટ અલગ હોય, અને હિન્દુત્વની વાત કરવી હોય ત્યારે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર આવે ત્યારે એમનું સ્ટેટમેન્ટ અલગ હોય. એટલે તમે જોશો કે લોકસભાની અંદર જે લોકોએ રામ મંદિરની મોટી મોટી વાતો કરીને એમ કીધું હતું ને, રામ મંદિરની વાત કરી હતી ને અયોધ્યાની અંદર, લોકસભાની અંદર પ્રજાએ એમને ઉખાડીને ફેંકી દીધા. જમ્મુ કાશ્મીરની જે એ લોકો જે શ્રેય લેવા જતા હતા 370ની કલમ નાબૂદ કરી જમ્મુ કાશ્મીરની પ્રજાએ બી એમને ત્યાં આગળ જે છે બહુમતી આપી નહીં અને ત્યાં આગળથી બી તેમને ઉખાડીને ફેંકી દીધા. જમ્મુ કાશ્મીરની સ્થિતિ સુધારતા એ જે જમ્મુ કાશ્મીર જેવી સ્થિતિ એમણે મણિપુરની કરી દીધી, એ બી એ લોકો જોઈ રહ્યા છે. એટલે સનાતન ધર્મની વાત છે, હિન્દુત્વની વાત છે, એ આ લોકોના મોઢે શોભતી નથી. એ લોકો ખાલી હિન્દુ મુસ્લિમ કરીને, ભારત પાકિસ્તાન કરીને, ધર્મને પ્રજાને જે છે ધર્મના નામે ભ્રમિત કરીને વોટ માંગવાની એમની રાજનીતિ છે. એમને તમે પૂછો કે મોંઘવારી કેટલી વધી, તમે શિક્ષણ જે છે કેટલું સસ્તું કર્યું, ખેડૂતોના દેવા કેટલા માફ કર્યા, તમે જે છે કે આજે તમે જુઓ કે જે રીતે ભારત દેશનો જે છે ભૂખમરાનો ક્રમાંક જે રીતે જે છે અત્યારે પહેલા જે મનમોહનસિંહની સરકારની અંદર 83માં ક્રમે હતો, અત્યારે 133માં ક્રમે ભૂખમરાનો ક્રમાંક છે. વિકાસની વાતો કરતી આ સરકાર જ્યારે 80 કરોડ ગરીબોને મફત અનાજ આપવાની વાતો કરતી હોય, ગરીબ આવાસ યોજનાઓની અંદર ભ્રષ્ટાચાર થતો હોય, આપણે ગુજરાતની અંદર જે મોટી મોટી હોસ્પિટલોમાં ખ્યાતિકાંડ જેવા જે કૌભાંડો જોયા કે જે આરોગ્ય વિભાગની મિલીભગતના લીધે જે કરોડો રૂપિયા જે છે એ સામાન્ય પ્રજાના જે છે PMJY જે યોજનાની અંદર જે છે મિલીભગતના લીધે ચાઉ થઈ ગયા. આ રીતે જે રીતે ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે, જે રીતે દારૂના માફિયાઓ બેફામ બન્યા છે, જે રીતે તમે જુઓ કે મોંઘવારી બેફામ બની છે, ગૃહિણીઓને ઘર ચલાવવું જે છે એ અઘરું પડી ગયું છે. એટલે આ બધી જે વાતો જે છે એ ખરેખર તો જે ભાજપના મોઢે શોભતી નથી. કારણ કે મહારાષ્ટ્રની અંદર અથવા તો ઝારખંડની અંદર તમે જોશો કે અત્યારે જે પરિણામો છે ચોક્કસપણે ઝારખંડમાં અમે અત્યારે આગળ છીએ, છતાં બી હું એમ કહું છું કે આ પરિણામો જે છે અત્યારે કહેવા વહેલા છે. પરંતુ સાથે સાથે એ બી કહું છું કે વાવની અંદર બી અમને જે રીતે જનતાનો પ્રેમ મળ્યો છે, મહારાષ્ટ્રની અંદર બી અત્યારે જે રીતે મળી રહ્યો છે, ઝારખંડમાં વાયનાડમાં પણ જે રીતે પ્રેમ મળી રહ્યો છે. એટલે આ જે છે નફરતની રાજનીતિ અમે નથી કરતા. એક કોમને બીજા કોમથી અલગ કરી અને અમે વોટ માંગતા નથી. અમે લોકોને સાથે લઈને ચાલવા માંગીએ છીએ. અમે જ્યારે આ બંધારણ જે છે એ નાબૂદ આ લોકો કરવાના છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ નાબૂદ કરવાના છે એવું જ્યારે અમે જનતા વચ્ચે લાયા ત્યારે આ લોકોએ પાછી પાની કરી અને બંધારણને પૂજવાનું ચાલુ કર્યું. નહીતર આ લોકો જે છે એ અનામતને ખતમ કરવાના હતા. સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગનો જે માણસ છે બરાબર છે એને સાઈડ ટ્રેક કરવાના હતા. પરંતુ આ કોંગ્રેસની જે મહેનત છે અને જે અમારી મહાવિકાસ અઘાડીની મહેનત છે એના પરિણામે આજે જે છે એ ભાજપે જે છે બેકફૂટ પર આવવું પડ્યું છે અને આજે પિક્ચર કંઈક અલગ રહ્યું છે. જી મેડમ. જી બિલકુલ, ચર્ચામાં હાલ રોકાઈશું.
તો પળે પળની અપડેટ મતગણતરીને લઈને અમે આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો.